Okay. Deepakanji, change it to. Oh, okay. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. ના હક મરીએ છે બધા મથી રે, ના હક મરીએ છે બધા મથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. જન્મ જનેતાએ જન્મ જો દીધો, જન્મ જનેતાએ જન્મ જો દીધો, પાળી પોષીને મોટો જો કીધો, પાળી પોષીને મોટો જો કીધો. પરણ્યા પછી માની સામું જોતો નથી રે, પરણ્યા પછી માની સામું જોતો નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. મનથી માન્યું હતું કે આ બધા છે મારા, મનથી માન્યું હતું કે આ બધા છે મારા, દગા કિસકા સગા નહીં દેરી પર બારા, દગા કિસકા સગા નહીં દેરી પર બારા. સ્વાર્થ વિના પ્રીત કોઈ કરતું નથી રે, સ્વાર્થ વિના પ્રીત કોઈ કરતું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. રખડતો દીકરો ઝેર જેવો લાગે, રખડતો દીકરો ઝેર જેવો લાગે, કમાવું દીકરો વહાલો રે લાગે, કમાવું દીકરો વહાલો રે લાગે. આ તો ગરજા ગરજી સોદા એમાં સાર નથી રે, આ તો ગરજા ગરજી સોદા એમાં સાર નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. બૈરી વળાવે બારણા સુધી, બૈરી વળાવે બારણા સુધી, દીકરા જલાવે દિવાસળી મૂકી, દીકરા જલાવે દિવાસળી મૂકી. પ્રાર્થના સભામાં કોઈ રોતું નથી રે, પ્રાર્થના સભામાં કોઈ રોતું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. આ મારો દીકરો ને આ મારો બાપ છે, આ મારો દીકરો ને આ મારો બાપ છે, આ મારી ઘરવાળી ને આ મારી માત છે, આ મારી ઘરવાળી ને આ મારી માત છે. મુઆની સંગાથે કોઈ જાતું નથી રે, મુઆની સંગાથે કોઈ જાતું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. કંઈક ગયા ને વળી કંઈક જવાના, કંઈક ગયા ને વળી કંઈક જવાના, કાયમના નથી કોઈ અહીંયા રહેવાના, કાયમના નથી કોઈ અહીંયા રહેવાના. ગયા તેના કોઈ સમાચાર નથી રે, ગયા તેના કોઈ સમાચાર નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. અનંત જન્મોના આને આ નાટક, અનંત જન્મોના આને આજ નાટક, વૈરાગ જન્મે નહીં વાહ માયા ત્રટક, વૈરાગ જન્મે નહીં વાહ માયા ત્રટક. દાદા વિના ગૂંચ ગાંઠ છૂટતી નથી રે, દાદા વિના ગૂંચ ગાંઠ છૂટતી નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. જય સચ્ચિદાનંદ.
જય જય સચ્ચિદાનંદ. એટલે શું સમજવું આપણે? કોઈનું નથી રે એટલે કે આપણે શુદ્ધાત્મામાં રહેવા જેવું છે, કોઈ આપણા સાથે નથી. જો આપણે કમાઈશું નહીં તો ઝેર જેવા લાગશું, કમાઈશું તો જ વારા લાગશું. એટલે ગરજ છે. પછી જે માતા પિતાએ આપણને જન્મ્યા અને મોટા કર્યા એની સામે મેરેજ પછી જોતા નથી. એટલે એમ કે આપણા સિવાય, શુદ્ધાત્મા સિવાય બીજું કોઈ નથી એમ કોઈનું. બધા એક નાટક કરવા જ આવ્યા છે, એમનો રોલ ભજવવા. એટલે આપણે કેવી રીતે રહેવું? શુદ્ધાત્મામાં રહેવું અને 5 આજ્ઞામાં. એટલે બહારનો વ્યવહાર આપણો કેવો થાય પછી 5 આજ્ઞામાં રહે તો? સારો થાય, કઈ અંદરથી રાગ દ્વેષ ના થાય, બાજવાનું ના થાય. અને આ બહારથી તો આવું બધું થશે. કેમ એવું થતું હશે બહારથી આવું બધું? અનન્યા લઈને આવી છે ને, એનો હિસાબ તો પૂરો કરવો જ. એટલે એ હિસાબ થકી જે બધા ભોગવટા આવે એ ભોગવીએ જ છૂટકો છે. ભોગવીએ છૂટકો સમજાય? હા, એ પૂરા કરવાના જ છે, અહીંયા ને અહીંયા ભોગવવાના જ છે. પણ એના ભોગવનારા આપણે થતા નથી. હિસાબ અનન્યાના ને. હા, તો તમે કોણ? શુદ્ધાત્મા. કેટલા ટકા? 20%. કેટલા? 20. 20% શુદ્ધાત્મા, તો 80% શું? એટલે 20% શુદ્ધાત્મામાં રહેવાય છે, બાકી 100% શુદ્ધાત્મા. હવે રેવાય છે 20% અને છે 100%, એનો મતલબ શું સમજવાનો? કે 80% હજી કાચું પડે છે, નથી રહેવાતું. એ 100% શું છે પણ? કે શુદ્ધાત્મા છે, અનન્યા છે, એ ફાઇલ નંબર 1 છે. જો એ દાખલો આપું. આ ઘરમાં જન્મ થયો ને, એટલે ઘરમાં કોણ છે? અનન્યા કોણ છે? મમ્મી પપ્પા ભાઈ. હા, દીકરી છે, બેન છે. હા, આપણે પેલા ચાલો ને દીકરી કહીએ. તું દીકરી છું તો એ કેટલા ટકા છે દીકરી? મતલબ દીકરી છું તો કેટલા ટકા દીકરી છે? દીકરી 100%. તરીકે કેવી રીતે 100%? કેવી રીતે 100%? દીકરી નથી એવી કોઈ શંકા છે? ઘણી બધી છે. દીકરી નથી એવી કોઈ શંકા છે? ના. એટલે શ્રદ્ધા પૂરી છે ને કે હું એમની હા. દીકરી જ છું કરીને? હા. હવે દીકરી તરીકે ના રે, દીકરી તરીકે ના રે એ જુદી વસ્તુ છે. એવી રીતે હું શુદ્ધાત્મા છું એમાં કોઈ શંકા નથી. એટલે પ્રતીતિ 100%ની, એને પ્રતીતિ કહેવાય. પ્રતીતિ એટલે શંકા વિનાની શ્રદ્ધા. શ્રદ્ધા કરીને હું 100% શુદ્ધાત્મા જ છું. પણ શુદ્ધાત્મા તરીકે રહેવાતું નથી. અને એ જે 20% છે રેવાય છે તે દાદાની કૃપામાં જાય. અને 80% નથી રહેવાતું એ આપણી કચાશ કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે એ કચાશના પર આપણે કામ કર્યા કરવાનું છે. એટલે આ જે બધા સંજોગો આવે, આમાં જે બધું વર્ણન કરેલું છે
હમ બધા કર્મના પરિણામ છે. કર્મના પરિણામ એટલે પ્રારબ્ધ કર્મના પરિણામ, કે જે કર્મો ગુથાઈ ગયેલા છે, જે કર્મો બની ચૂકેલા છે, એટલે એમાં કોઈનું ચાલતું નથી, કોઈ ભગવાનનું ચાલ્યું નથી. એટલે એ ભોગવીએ જ છૂટકો એમ કરીને કીધું. પણ હવે ભોગવતી વખતે આપણને ક્ષમતા ના રહે, સહન ના થાય એવું હોય, સહન કરવાનું નથી આપણે. આપણે તો સંભાવ્ય નિકાલ કરવાનો મતલબ, સંભાવ્ય નિકાલ કરવાનો એટલે શું કરવાનું? કે જે આવ્યું, ધારો કે મારે ને વત્સલને કંઈક બાજવાનું થયું, તો એનો ત્યારે સંભાવે નિકાલી ત્યારે જે થયું એ પછી તરત ભૂલી જવાનું, એને એક્સેપ્ટ કરીને મારી ભૂલ છે અથવા ભોગવે તેની ભૂલ ઈ ના, સમજીને એનો નિકાલ. સંભાવ્ય નિકાલ થયો ક્યારે કહેવાય? જ્યારે માઇન્ડમાં એનું 1% ના પછી ના થયો, થયું. ના થયો ક્યારે કહેવાય? જ્યારે માઇન્ડમાં એ ચાલતું હોય હજી કે ના આણે આમ કીધું તું, મારે આ કહેવાનું બાકી છે, આમ છે તેમ છે. એટલે કહેવાનું શું, કોઈ પણ જાતનું સામાન્ય સમાધાન ન થાય આપણા થકી, તો એ સંભાવ્ય નિકાલ નથી થયો. હા, અને સંભાવ્ય નિકાલ થયો એટલે શું? સોલ્યુશન હિસાબ મળી પૂરો ગયું. થઈ ગયો, સોલ્યુશન મળી ગયું, હિસાબ પૂરો થઈ ગયો. એટલે હવે જયારે આવી રીતે સંભાવ્ય નિકાલ નથી થતો, તો એના માટે કંઈક કરવાનું કે નહીં કરવાનું? કરવાનું ને એ શું કરવાનું પછી? પ્રતિક્રમણ કરવાના, દાદાને કહેવાનું કે શક્તિ આપો, હવે સંભાવે નિકાલ કરવાનો, હા, દાદાની એ તો આજ્ઞામાં. વત્સલ કરી નાખશે ને. હા, વત્સલ નહીં કરે? મારે કરવાનું, સંભાવ્ય નિકાલ કોને મારે ક્લીન કરવાનો હતો? કરવા માટે મારે કરવાનું ને. કરેક્ટ. એટલે અહીંયા આપણે શું કહીએ કે આ બધા સંબંધો જે આવેલા છે એ વ્યવહાર પક્ષે 100%ના છે. વ્યવહાર પક્ષે 100%ના છે, પણ એમાં એ સંબંધ પ્રમાણે આપણે રહી નથી શકતા. તે સંબંધ પ્રમાણે રહ્યા ક્યારે કહેવાય? તો બેન તરીકે રહી ક્યારે કહેવાય? એનું માપ શું? જ્યારે હું એને સારી રીતે શીખવાડું કંઈક રહેવાનું, કે ઈ મારામાંથી કંઈક સારું શીખે. એ જુદી વસ્તુ છે, પણ બેન તરીકે તું કરેક્ટ છું એ કેવી રીતે ખબર પડે? જ્યારે ઈ એક વત્સલ પાસે વારમાં વત્સલ પાસે સર્ટિફિકેટ મળશે કે તારી રીતે સમજી લેશે? ના, વત્સલ પાસેથી. પછી હું દીકરી તરીકે કરેક્ટ છું તો કોણ એનું સર્ટિફિકેટ આપશે? મમ્મી પપ્પા. મમ્મી પપ્પા ખુશ, બેન તરીકે, દીદી તરીકે વત્સલ ખુશ. ખબર પડી? એટલે આ બધા પ્રમાણથી આપણે જોઈ લેવાનું. અને પછી એ લોકો શું કરે છે એ અનન્યનું પ્રારબ્ધ કર્મ હિસાબ, અને એ અનન્યાએ ભોગવવી જ છૂટકો. એટલે આ સમજણે હોય ત્યારે આ બધું કોઈનું નથી તે કહેવાય આપણાથી. સમજવાની વાત બોલાય ના, એ તો સમજણમાં જ રાખવાની છે. અને બહાર કેવી રીતે રહેવાનું? કોઈનું નથી રહે એટલે આપણે અંદરથી વિતરાગ ભાવે રહેવા, કે હું અને શુદ્ધાત્મા બીજા બધા કર્મની સગાઈ, એટલે સગાઈ પૂરતા જ ભેગા છે. સગાઈ પતી ગઈ પછી એ એમના રસ્તે, આપણે આપણા રસ્તે. એટલે બહારથી તો કેવી રીતે થવું જોઈએ? એ પ્રેમ સ્વરૂપ થવા. એને હમણાં લડે વત્સલ જોડે લડે તો લડવાનું તો હવે નહીં થતું હોય ને?
વચ્ચે નહોતું થતું, હમણાં 2-3 દિવસથી થાય છે. કેમ, શું થયું પાછું? ભૂત વળગ્યું પાછું? ના, એટલે મને હું બેઠી હોય શાંતિથી તો એને ચારા કરવા જોઈએ, આવીને ગુસ્સો દેવડાવે. એ તો બરાબર છે. તો લગ્ન થઈ જશે પછી ત્યાં ઘેર ચારા કરવા આવશે. ના. હા, પછી તું કહેશે બી ખરી કે આવને ભાઈ શું કરે છે, હું બિઝી છું, આમ છું ને તેમ છું. ખબર પડી? એટલે એ ચારા કરે તો તે વખતે સમજી જવાનું કે તને અંદર અસર ના થતી હોય ને તો તારે અસર થાય એવું બતાડવાનું, એટલે એને મજા આવે. પછી જોઈ લેવાનું કે ખુશ થયો ને બસ સરસ. ખ્યાલ આવ્યો? હા. એટલે આ રીતે આપણે અસર થવા દેવી નહીં. જેમ આપણને કોઈ વડે તો તે વખતે હસવાનું નથી હોતું. કોઈ વડે તે વખતે આપણે બહુ દુઃખ લાગ્યું ને એવી રીતે આમ નીચે જોઈને એમ રહેવાનું. એટલે એમને કહે કે હવે જો કેવું વડ્યા તો કેવું થઈ ગયું હવે, એમ કરીને. પણ અંદર કશું જ નહીં. ખબર પડી? આ બધો હા. જીવન ડ્રામા છે. એ ડ્રામા ભજવી જાણવાનો છે, જીવી જાણવાનો છે. અને ચીટિંગ નથી કહેવાતું, કારણ કે ડ્રામા જ છે. એક દાખલો આપું, ક્વિક છે આપણી બધો ટાઈમ. હા, કે સવારના એક બેબીને એક જણાના ઘરે હતો. 8-10 વર્ષની હશે બેબી, ત્રીજા 5મામાં હશે સમજો ને. તો આ નાની હશે એટલે ત્રીજા 4થામાં ગણો ને. તે મમ્મીએ બૂમ પાડી રસોડામાંથી, બેબી ઉઠ. કોઈ જવાબ નહીં. પાછી બૂમ પાડી, કોઈ જવાબ નહીં. પછી મમ્મી એકદમ ગુસ્સામાં કીધું, ઉઠે છે કે નહીં? મમ્મી એમાં ગુસ્સે શું થાય છે? મને સારી રીતે કહે તો ઉઠી જાઉં એમ. બોલો. તો મમ્મી પણ સમજી ગયા. મમ્મી તરત, બેટા આપણે સ્કૂલે જવાનું છે, તું મોડી ઉઠશે તો મને તારે મૂકવા આવવું પડશે ને પછી મને ઓફિસમાં જવાનું મોડું થશે. બેટા જલ્દી જલ્દી ઉઠી જા. ઊભી થઈ ગઈ. મેં જોયેલી વાત કહું છું, જોયેલી, મારી નજર સામે આખો આ ડ્રામા થયો. હવે એને શું કહેવું? શું છોકરા ઉઠે નહીં તો મમ્મીને ગુસ્સો આવે, સ્વાભાવિક છે. પણ પછી બેબી આવું રીતે કીધું, મમ્મી તરત ફરી ગયા અને પેલી ઊભી થઈ ગઈ. 10 મિનિટમાં રેડી થઈ ગઈ, કપડા પહેરીને રેડી, નાસ્તાના ટેબલ પર. એટલે આવું છે એમ કહેવાનું. ખબર પડી? તો જીવન ડ્રામા એવી રીતે આપણે જીવી જવાનો છે, ભજવી જાણવાનો છે. પણ આ કેવો કહેવાય? હાર્ટીલી. આમાં અંદર કોઈ ગણતરી નથી. આ બધું આપણે આમ થોડું વિચારીએ ને તો વિચારવાથી સમજણ પડે કે આ બધું કઈ ખોટું લગાડવાનું નથી. ખબર પડી? એવો કોઈ આપણને તકલીફ થાય એવું કઈ કરતા નથી હોતા. પણ આ તો બસ મને છેડવાનું નહીં, મારા ચારા નહીં કરવાના, જો મારા ચારા પાડે છે ને બધું એવી રીતે કરીને થાય. સમજાયું? એટલે આખું આ પદ એવી રીતે છે, મારા બોલવાનું છે પણ મનથી માનવાનું નથી. ખબર પડી? કેમ? કારણ કે કર્મના હિસાબથી છે. એ આ બધું પણ ધીમે ધીમે કરીને આ બધી નેગેટિવિટીમાંથી નીકળી જઈને શુદ્ધાત્મા દ્રષ્ટિએ જીવી જવાનું. સમજાયું? આવું છે. એટલે જીવન બધું સમજણથી જીવી ગયેલાનો મતલબ છે, નહીં તો એનો કોઈ મતલબ થતો નથી. કઈક જન્મોથી બધા ભેગા થયા ને પાછા છૂટા થયા ને પાછા ભેગા થયા ને પાછા છૂટા થયા. પણ વાત હવે દાદા પાસે આપણને સમજણ પડી ગઈ કે આ બધાને દાદાએ કર્મના હિસાબની ફાઇલ કીધી અને ફાઇલનો જે તે રસ્તે ઉકેલ લાવવાનો. એટલે કીધું જે પાણીએ મગ ચડે તે પાણીએ ચડાવીને ઉકેલ લાવો.
સમજાયું? હા. દાદા વિના ગૂંચગાંઠ છૂટી નથી રે, એનો શું મતલબ થાય? જે પ્રોબ્લેમ્સ છે આપણને ગૂંચો છે એ બધું દાદા વિના સોલ્વ નથી થતી એમના જ્ઞાન દાદા થ્રુ. વિના, પણ દાદા વિના એટલે શું? આપણને જે જ્ઞાન મળ્યું છે એના થ્રુ આ બધી ગૂંચો ની બધું છૂટી દાદા જશે. એ નામ નથી, દાદા એ નામ નથી, પણ દાદા એ જે વિજ્ઞાન ખુલ્લું કર્યું એ વિજ્ઞાન સ્વરૂપ દાદા છે, સમજણ સ્વરૂપ દાદા છે. એટલે એ સમજણથી આ બધી ગૂંચ ગાંઠ છૂટી જશે. ખબર પડી? અને હા. એ છેલ્લા સમાધાન છે. દાદા ભગવાન એટલે જે જ્ઞાન જેમ છે તેમ હકીકત ખુલ્લી કરી છે, વાસ્તવિક સમજણ આપી છે કે તમે જેને આમ માનતા હતા આમ માનતા હતા, પણ એ એવું છે જ નહીં. એટલે એ સમજણથી રહ્યા એટલે આપણે નામધારીનો નાટક કર્યો, સંબંધનો નાટક કર્યો, હાટીલી નાટક કર્યો, પ્રેમ સ્વરૂપનો નાટક કર્યો, અને અંદરથી સમજણથી રહ્યા એટલે અંદરથી જ્ઞાન સ્વરૂપે રહ્યા. તે અંદર આપણે વિજ્ઞાન સ્વરૂપ થતા જઈએ છે અને બહાર વ્યવહાર ઉકલતો જાય છે. બરાબર? હા. કરેક્ટ? ઓકે. જય સચ્ચિદાન. જય સચ્ચિદાનંદ. વચન મોટો થઈ ગયો ને હવે. પેન્ટ તો અડધું જ પહેરે છે. પેરી ઉભો છે ને એટલે કે પેન્ટ તો પહેરે. જય સચ્ચિદાનંદ. બોલો. અરે હા, પ્રમોદભાઈ, ચાલો આપણે આપણું તમારું લઈએ. જય સચ્ચિદાનંદ. 1 મિનિટ.